દાહોદ શહેરમાં વધતી જતી ઠંડી વચ્ચે હવે તસ્કરો પણ સક્રિય થયા છે. પોલીસ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરોએ શહેરના છેવાડે આવેલા સહકાર નગરમાં એક બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તા પર હાથ ફેરો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. દાહોદમાં અત્યારે ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ છે અને આ જ ઠંડીનો ફાયદો ઉઠાવી રહ્યા છે અજાણ્યા તસ્કરો. ઘટના છે દાહોદના છેવાડાના વિસ્તાર સહકાર નગરની. અહીંયા રહેતા સંદીપભાઈ દિલીપભાઈ નીનામા પોતાના પરિવાર સાથે સૌરાષ્ટ્ર ફરવા ગયા હતા અને ત્યારબાદ ખાતાકીય પરીક્ષા આપવા માટે અમદાવાદ ગયા હતા. ઘર બંધ હોવાની તક ઝડપી તસ્કરોએ મકાનના તાળા તોડ્યા હતા. તસ્કરોએ માત્ર ઘરમાં ઘૂસીને કબાટ જ નથી ફંગોળ્યા, પરંતુ ઘરની બહાર પાર્ક કરેલી કિંમતી ગાડીઓ પર પણ હાથ સાફ કર્યો છે, જેમાં એક બુલેટ મોટરસાયકલ અને એક એક્ટિવા મોપેડ, તિજોરીમાં રાખેલા 16,000 રૂપિયા રોકડા સાથે 2.5 તોલાનો સોનાનો દોરો અને 100 ગ્રામ વજનના ચાંદીના પાયલ, આ તમામ કિંમતી ચીજ વસ્તુઓ ચોરીને અજાણ્યા તસ્કરો ફરાર થયા હતા. 30 ડિસેમ્બરના રોજ જ્યારે પાડોશીએ ઘરનું તાળું તૂટેલું જોયું ત્યારે મકાન માલિકને જાણ કરી હતી અને મકાન માલિકે આવીને જોયું તો આખું ઘર વેરવિખેર હતું અને કિંમતી સામાન ગાયબ હતો. ત્યારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સદનસીબે આ સમગ્ર ચોરીની પ્રક્રિયા સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે લાખોની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ સહકારનગરની આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ફાળ ફેલાવી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે સીસીટીવીમાં દેખાતા આ તસ્કરો ક્યારે પોલીસના સકંજામાં આવે છે. શું ઘટના બની છે સર? આપણે 22 તારીખે હું અહીંયા ફેમિલીની સાથે બરોડા જવા નીકળ્યો હતો અને ત્યાં પહોંચીને 23 થી 25 તારીખ સુધી હું સૌરાષ્ટ્ર ફર્યો ફેમિલી સાથે અને 25 સાંજે પાછો બરોડા આવ્યો હું અને 26 રેસ્ટ કર્યો અને 27 ડિસેમ્બરે હું બરોડાથી દાહોદ આવ્યો. દાહોદ આવીને મેં મારા ઓફિસ કામ પતાવી અને પછી નાઇટ મેં 27 તારીખે અહીંયા રહ્યો આખી નાઇટ અને 28 તારીખે સવારે હું અમદાવાદ જવા માટે નીકળ્યો. મારી ખાતાકીય પરીક્ષા હતી એ ત્યાં એક્ઝામ આપી અને પાછો હું ત્યાંથી અમદાવાદથી બરોડા ગયો. બરોડા ત્યાં રોકાયો અને 29 તારીખ સુધી રોકાયો અને 30 તારીખે વહેલી સવારે 9:30 વાગે મને મારા પાડોશીએ ફોન કર્યો કે ભાઈ તમારા ઘરે તાળું તૂટી ગયું છે. એટલે ત્યાં સુધી મારાથી બરોડાથી અહીંયા અવાય નહીં, એટલે મેં મારા ફાધરને ફોન કરીને કીધું કે તમે ત્યાં જઈ આવો. તો ત્યાં બધું જોયું તો ઘરની અંદર બધું વેરવિખેર પડેલું હતું અને પપ્પાએ પછી પોલીસને એ બધાનો સંપર્ક કર્યો. ત્યાં સુધી હું 1 વાગ્યે અહીંયા દાહોદ પહોંચી ગયો. પછી મેં મારે રૂબરૂ અહીંયા આવીને જોયું કે મારી જોડે મારી જે બુલેટ હતી એ ચોરાઈ ગઈ હતી, એક્ટિવા ચોરાઈ ગઈ. પછી ઘરે અંદર જઈને જોયું તો અલમારીની અંદર મારે 16,000 કેશ હતા, એ બી જતા રહ્યા અને 2.5 તોલાનો દોરો હતો એ ગયો અને 100 ગ્રામ ચાંદીના પાયલ હતા એ પણ જતા રહ્યા હતા. મારું નામ સંદીપ દિલીપભાઈ નીનામા છે.